આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સુહાગન મહિલાઓએ પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વ્રતનું પાલન કર્યું હતું। પતિના દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની કામના સાથે મહિલાઓએ વડના વૃક્ષની પૂજા અર્ચના કરી, પરિક્રમા કરીને દોરો બાંધ્યો અને માતા સાવિત્રીનું સ્મરણ કર્યું હતું। વહેલી સવારથી જ મંદિરો અને વડના વૃક્ષો પાસે સુહાગન મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। મહિલાઓ પરંપરાગત સાડી અને શણગારમાં સજ્જ થઈને પૂજાની થાળી સાથે વડના વૃક્ષ પાસે પહોંચી હતી। વિધિપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ વડના વૃક્ષના 7 ફેરા અથવા તો પરંપરા મુજબ પરિક્રમા કરી દોરો બાંધવામાં આવ્યો હતો। વ્રત દરમિયાન મહિલાઓએ પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। હિન્દુ પરંપરા અનુસાર વડ સાવિત્રી વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ છે। પૌરાણિક કથા મુજબ માતા સાવિત્રીએ પોતાના અડગ પ્રતિપ્રેમ, અતૂટ શ્રદ્ધા અને અડગ સંકલ્પનાના બળે યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કરાવ્યા હતા। આ ઘટનાને આદર્શ માનીને સુહાગન મહિલાઓ આજના દિવસે આ વ્રત કરે છે। વડનું વૃક્ષ દીર્ઘાયુષ્ય, સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। શહેરથી લઈને ગામડાઓ સુધી અનેક સ્થળોએ મહિલાઓએ સામૂહિક રીતે પૂજા કરી અને એકબીજાને અખંડ સૌભાગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। ધાર્મિક વાતાવરણ વચ્ચે ભજન, કીર્તન અને મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શ્રદ્ધા, સંસ્કૃતિ અને પારિવારિક મૂલ્યોના પ્રતીક ગણાતા વડ સાવિત્રી વ્રતની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। જે છે ને વડ સાવિત્રી એટલે વડની પૂજા કરવામાં આવે છે। વડ સાવિત્રી એટલે સાવિત્રીએ પોતાના પતિને ભગવાન પાસેથી એમનો જીવ લેવા માટે આ વ્રત રાખેલું, ત્યારથી આપણે પણ વર્ષો પુરાણું આ વ્રત ચાલુ રાખ્યું છે। અને આ વ્રત કરવાથી બધી સૌભાગ્ય સ્ત્રીઓ પોતાના માણસ માટે સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે, એક જ ફ્રૂટ ખાય છે, બરાબર? એનું મહત્ત્વ શું છે? યમરાજા પાસેથી સાવિત્રીએ પોતાના માણસને છોડાવવા માટે, પોતાના માણસનો જીવ પાછો લેવા માટે આ વ્રત કર્યું હતું। એટલે અત્યારે આપણે પણ પોતાના માણસનું આયુષ્ય, દીર્ઘાયુષ્ય માટે આપણે પણ આ વ્રત કરવું જરૂરી છે। શકુંતલાબેન।